છોટાઉદેપુરના ખડખડ ગામે મકાનમાં આગ લાગતા શંકરભાઈ ગુગરાભાઈ રાઠવાનું મકાન બળી ગયું હતું અને તમામ ઘર વકરી સામાન ખાક થઈ ગયો હતો, જે ઘટનાથી સમગ્ર પરિવાર પર ભારે આફત અને મુશ્કેલી તથા લાચારીનો સામનો કરવો પડ્યો હોય, જે ઘટનાથી સદર પરિવારની છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્ત પરિવારને આર્થિક સહાય અર્પણ કરી સાંત્વના આપી હતી, જે કામગીરીને ગ્રામજનો તથા આસપાસના વિસ્તારના લોકોએ બિરદાવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર તાલુકાના શંકરભાઈ ગુગરાભાઈ રાઠવા ગામ ખડખડ બળ્યું ફળ્યું તાલુકો છોટાઉદેપુરનું દુર્ભાગ્યવશ મકાનમાં આગ લાગવાની ઘટનામાં પરિવારની સમગ્ર ઘરવખરી અનાજ સહિતનો કિંમતી સામાન બળીને ખાક થઈ ગયો હતો। આ અણધારી દુર્ઘટનામાંથી ગરીબ આદિવાસી પરિવાર ભારે મુશ્કેલી અને લાચારીનો સામનો કરી રહ્યો છે। આ દુઃખદ પરિસ્થિતિમાં છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પરિવારની રૂબરૂ મુલાકાત લઈ તેમની સ્થિતિની જાણકારી મેળવી હતી। તેમને પરિવારને આર્થિક સહાય અર્પણ કરી અને આ મુશ્કેલ સમયમાં હિંમત તથા સાંત્વના આપી છે। આવી પડેલ મુસીબતના સમયે પરિવારને સાંત્વના તથા સહાય આપવાની કામગીરીને ખડખડના અસરગ્રસ્ત પરિવાર તથા ગ્રામજનોએ બિરદાવી છે।